નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે કપાસ બજારમાં નોન સ્ટોપ તેજી, કપાસમાં હજી પણ કેટલી તેજી થશે, ભાવ આગામી સમયમાં 1800 કે 1800 પ્લસ જવાની શક્યતા, તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ। તો ખાસ કરી વિડીયો પૂરો જોજો અને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો, જેથી તમને દરરોજના તાજા કપાસ બજાર ભાવ મળતા રહે। તો મિત્રો, જ્યારે માસ એન્ડિંગના કારણે યાર્ડો બંધ થયા હતા ત્યારે કપાસના ભાવ 1600 કે 1620-30 સુધીના જતા હતા। ત્યારે ફરી 1 એપ્રિલથી માર્કેટ યાર્ડ ખુલ્યા અને આજે 2 એપ્રિલ આજે કપાસના ભાવમાં એક સામટો 80 થી લઈને 100 રૂપિયા જેટલો મણે વધારો થઈને ભાવ આજે કપાસના તમામ યાર્ડોની અંદર 1700 પ્લસ જોવા મળ્યા હતા, જેમાં અમુક સેન્ટરોમાં 1725 તો 1750 સુધી હતા। ત્યારે બોટાદની અંદર 1800 રૂપિયાની પણ એક એન્ટ્રી પડી હતી। આગામી સમયમાં હજી પણ કપાસ બજારમાં નોનસ્ટોપ તેજી ચાલુ રહે તેવી ધારણા છે અને કપાસની નિકાસમાં પણ થોડો સુધારો હતો। જ્યારે ગત મહિનામાં કપાસમાં ધીમી ગતિએ વધારો થયો હતો, ત્યારે આ મહિનાની અંદર હજી પણ નિકાસ વધશે તો કપાસ બજારને વધારે ટેકો મળશે। સાથે જ કપાસ બજારને અમેરિકન ન્યુયોર્ક કોટન વાયદાનો પણ ટેકો છે, જેમાં વાવેતર ઘટવાના કારણે સતત ન્યુયોર્ક કોટન વાયદો વધી રહ્યો હતો। જ્યારે આજની વાત કરીએ તો આજે ન્યુયોર્ક કોટન વાયદો વધીને 72 સેન્ટે પહોંચ્યો છે। જ્યારે કપાસના ભાવની વાત કરીએ તો અત્યારે કપાસના ભાવ ક્વોલિટી વાઇઝ 1450થી ચાલુ થઈને A1 4G કપાસમાં 1700 કે 1720-30 સુધીના ભાવ જતા જોવા મળ્યા હતા। ત્યારે આગામી સમયમાં હજી પણ ધીમી ગતિએ ભાવમાં સુધારો રહેવાની ધારણા છે। સાથે જ આપણે કપાસની હવે વાત કરીએ ત્યારે કપાસમાં નિકાસને વેગ મળતા કપાસ ભાવમાં હજી પણ સુધારો થશે। આજે રૂ બજારમાં પણ નોનસ્ટોપ તેજી થઈ હતી। રૂમાં આજે ખાંડીએ ફરી 750 રૂપિયાનો સુધારો થઈને ખાંડીના ભાવ 59,000ની સપાટીએ પહોંચી ગયા છે। ત્યારે આગામી સમયમાં 60,000 થવાની પૂરી ધારણા છે અને ત્યારે 60,000ના ભાવ થતા ભાવમાં ફરી એકવાર ધીમો સુધારો રહેશે અને આ સુધારાના કારણે લોકલ બજારમાં પણ ખેડૂતોને સારા એવા ભાવ મળી શકશે। સાથે જ ગામડે બેઠા પણ કપાસના ભાવ સુપરમાં 1650 સુધીના ઓફર થતા હતા। તો બસ આજના કપાસના ભાવમાં આટલું જ। ધન્યવાદ। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે। આભાર। જય જવાન જય કિસાન।